સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી લંપટ કો અંગ ભાગ 3 તારીખ 7/1/2024. લંપટ હરિ ગુણ ગાત સો, લંપટ હરિ ગુણ ગાત સો, ત્રિયા રીઝાવન કાજ મુક્ત કહે જબ ત્રિયા મિલે, રહત ધર્યા મહારાજ. લંપટ નર કો હોત નહીં, લંપટ નર કો હોત નહીં. હરિ હરિ જન સુહેત મુક્ત કહે તેહી કારણે,
जहाँ तहाँ होत भजेत, जहाँ तहाँ होत भजेत। લંપટની બીજી વ્યાખ્યા સમજાવે છે સ્વામી. લંપટ હરિગુણ ગાત સો, ત્રિયા રીઝાવન કાજ. કોઈ પણ કાર્ય કરીએ આપણે તો એ કાર્ય પાછળનું કારણ અગત્યનું છે. ક્રિયા કરી પણ એનું લક્ષ્ય શું છે? એ લક્ષ્યની જે ધારણા એ કરીને પછી ક્રિયા કરીએ એ પ્રમાણે એની ગતિ થાય. એટલે ભગવાનને ભજવાનો જે માર્ગ, એમાં જેને લંપટના લક્ષણ હોય તો એનું જે ભજન જે છે એ એને એના લક્ષ્ય તરફ લઈ જાય. ગાડી છે એ પેટ્રોલ ડીઝલ પુરાવો એટલે ચાલવાની જ છે રોડ ઉપર, પરંતુ એને મંદિરે લઈ જવી કે દારૂના પીઠા પાસે લઈ જવી એ ડ્રાઈવર પર આધારેનું. એ લક્ષ્ય જે છે ક્રિયાનું, કર્મનું, એ પ્રમાણે એની ગતિ થાય. એમ જેને લંપટના લક્ષણ હોય, એના અંદર સ્ત્રીનું ચિંતન થતું હોય, એટલે જ્યારે એ ભજન કરવા બેસે ત્યારે પણ એનું અનુસંધાન સ્ત્રીનું હોય. ધૂન સરસ બોલે, કથા સરસ કરે, કીર્તન સરસ બોલે, પરંતુ અંદરથી સ્ત્રીને રાજી કરવાનું એનું લક્ષ્ય થઈ જાય. હવે તમે ગમે એટલા આ જગતના માણસ હોય એને તમે રાજી કરો તો એમાંથી કશું વળવાનું નહીં. એ સરવાળે તમને પંચ વિષયની અંદર જ જોડનારા તત્વો છે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ગ્વાલિયરથી ગવૈયા આવ્યા ગઢપુરમાં, અને પછી એમણે વાત કરી કે અમે સાંભળ્યું છે કે સ્વામિનારાયણના સંતો બહુ સારું ગાય છે, એટલે અમારે એમનું સંગીત સાંભળવું છે. એ બપોરનો સમય, બપોરે, અને સભા ભરે બધી બેઠી. પ્રેમાનંદ સ્વામી બેઠા, મુક્તાનંદ સ્વામી બેઠા. પછી સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ કયો રાગ ગઈએ? તો બપોરના સમયે, અને મહારાજ બોલા ભૈરવ રાગ ગાવ કે. એટલે પેલા ગ્વાલિયરના જે ગવૈયા જે હતા એને મસ્કરીથી હસ્યા કે ગાડી ગુજરાતે અને કહેવાય કે છે, અહીંયા ભૈરવ રાગ બપોરે ગવાય શકે છે. એને તો એવો સેટાયર કર્યો, મસ્કરી કરી વાતની અંદર, પરંતુ પ્રેમાનંદ સ્વામીએ ભૈરવ રાગના આરોહ અવરોહ ચાલુ કર્યા. તો ભર બપોરે જેમ વહેલી સવારે પરોઢીએ પક્ષીઓ બોલે, ગાયો ભાંભરે, એ જે વાતાવરણ પરોઢિયાનું થાય એવું વાતાવરણ આખું અંદર સર્જાઈ ગયું આજુબાજુ આખા દરબારગઢમાં. અને બધાને એમ કે વહેલી સવારે બધા બેઠા હોય એમ એમને લાગ્યું. એટલે પછી એ સંગીત પૂરું થયું, ગાવણું. પછી જે ગ્વાલિયરના ગવૈયાઓ હતા એ કે આફરીન આફરીન એમ બોલ્યા. અને એમણે એક વાત પૂછી કે આ સંતો આટલું સારું સંગીત એ કેમ ગઈ શકે છે? તો મહારાજે એને બહુ સરસ જવાબ આપ્યો કે તમે જે ગાવ છો એ સ્ત્રી અને ધન એની પ્રાપ્તિ માટે તમે ગાવ છો, અને આ સંતો જે ગાય છે એ નિર્ગુણ ગાયન છે એમનું. એ ભગવાનને પ્રસન્ન કરવા માટે ગાય છે. આટલો જ ફેર છે. એ આખો પ્રસંગ ત્યાં બન્યો.
એનું તત્વ અહીંયા આવીને ઊભું રહ્યું. એક લંપટ હરિગુણ ગાત સો ત્રિયા રીઝાવન કાજ. એટલે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો જગતના લોક રાજી થાય, અને એના માટે સત્સંગની ક્રિયા નહીં કરવાની, પરંતુ આ હું ભજન કરું, આ હું સેવા કરું, આ હું કીર્તન બોલું, એનાથી સ્વામિનારાયણ ભગવાન મારા ઉપર રાજી થશે, પ્રસન્ન થશે, એવો ભાવ રાખીને ક્રિયા કરવાની. લંપટની વૃત્તિ સ્ત્રીલક્ષી હોય છે. એ ભગવાનના માર્ગે વળે તો પણ એનું ચિંતન ત્યાં જઈને ઊભું રહે છે. જેનામાં લંપટતા પ્રવેશ કરી જાય એ બહારથી ભગવાનના ગુણ એક તાન થઈને ગાય, પરંતુ અંદર એનું લક્ષ્ય ભગવાનને રાજી કરવાનું નહીં, પરંતુ સ્ત્રી ભક્તોને પ્રસન્ન કરવાનું હોય છે. આ સત્સંગની ઇન્ટરનલ વાત છે. એ કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા કરે તો જે સ્ત્રીઓનો વર્ગ હોય એમાં બધાને સારું લાગે એવી વાત કરવાનો એ પ્રયાસ કરે. એ એમાંથી મળવાનું શું? કંઈ જ નહીં. છતાં પણ એની મનોદશા જે છે, મનની ભાવનાઓ જે છે એ વિક્ષિપ્ત થઈ ગયેલી હોય છે. એટલે સારી સ્ત્રીના સંપર્કમાં આવે તો સ્વામી કહે છે તેમ મુક્ત કહે જબ ત્રિયા મિલે રહત ધર્યા મહારાજ. જોઈએ એનો યોગ થવો જોઈએ. ભગવાન પડ્યા જ રહે, ધર્યા મહારાજ જેમ હોય એમના પડ્યા રહીએ ને આગળ ચાલવા માંડે. જે ફોકસ છે એ બદલાઈ જાય. શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા આ ધૂન કીર્તન કરું છું એ વાત બાજુ ઉપર મુકાઈ જાય અને સ્ત્રીને રીઝાવવા તરફ વૃત્તિ જતી રહે. માટે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 26માં એક વાત સમજાવી. વચનામૃતમાં ભગવાન એમ કહે છે કે ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તે તો એમાં મોટી ખોટ છે. હવે રસિક ભક્તિ એટલે ભગવાનની મૂર્તિના કીર્તન હોય, એ રાધા કૃષ્ણ ભગવાનની વાત આવે, ગોપી ભાવની વાત આવે, એ દિવ્ય વસ્તુ છે, દિવ્ય તત્વ છે. પરંતુ એને માયિક ભાવ ઉપર જો લઈ જાય તો એને આપણી ભાષામાં કહે છે ગાડી ગોધરા ગઈ, એનું લક્ષ્ય ચૂકાઈ ગયું અને એ બીજે જતો રહ્યો. એ રસિક માર્ગ એવો છે. એ ભગવાનનું ભજન કરતા કરતા એક ભગવાનમાં રસ જણાય તો ઠીક છે, પરંતુ બીજે ઠેકાણે એટલે શું? તો એમાં બધા ઠેકાણા બધા બહુ છે. સ્ત્રી છે, ધન છે, માન છે. માન એ પણ ખરું પાછું. આ બધી જગ્યાએ જતું રહે તો એનો જે ધ્યેય ભગવાનને રાજી કરવાનો હતો, પરંતુ એ ક્રિયા જુદા પદાર્થને કેન્દ્રમાં રાખીને થઈ, એની ગતિ એ બાજુ થવા માંડે. તો એ ધનને પ્રાપ્ત કરવા, સ્ત્રીને રાજી કરવા કે માન મેળવવા કોઈ પણ વસ્તુ કરી તો એ તો ક્ષણિક વસ્તુ છે. એ કાયમ એની જોડે ચાલનારી વસ્તુ નથી. તો બીજે ઠેકાણે રસ જણાય એ તો એમાં મોટી ખોટ છે. ખોટ એટલે શું? તો કે જે સમય અને જે પ્રેમ એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવાનો, એનો ઉપયોગ બીજે થઈ ગયો. જેમ કોઈ માણસને કોઈ વસ્તુ ખરીદવા મોકલ્યા હોય, લગ્નની વાત હોય અને કઈ વસ્તુ લગ્નની ખરીદવા મોકલ્યા હોય ને એના પૈસા બીજે વાપરી આવે તો એનો પ્રસંગ બગાડે, કારણ કે એના પૈસા બીજી જગ્યાએ વપરાઈ ગયા, એનો સમય બીજે બરબાદ થયો. એવી રીતના ભજન કરવાનો જે માર્ગ છે એ બધી ક્રિયા, એની ગતિ એક સ્વામિનારાયણ ભગવાનના આકાર તરફ થવી જોઈએ. એ ના થાય તો કલ્યાણના માર્ગમાંથી પાડવા રૂપ એ મોટો દોષ છે, મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હિત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હિત થાય છે. માટે એ ભક્તને અવિવેકી જાણવો અને રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે
ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું એવું જાણે એ રસિક ભક્ત સાચો. હવે કોઈ પણ વ્યક્તિ ભજન કરે છે એ વખતે એના અંતઃકરણમાં સ્ત્રીના સુંદર આકારમાં વૃત્તિ કેમ જાય છે, અથવા સ્ત્રી હોય એને પુરુષના આકારમાં વૃત્તિ કેમ જાય છે, તો કે છે કે એને ભગવાનની જે મૂર્તિ, એનું શું રૂપ, એનું શું લાવણ્ય, એની શું સુંદરતા એનો ખ્યાલ નથી, એને વર્ણન વાંચ્યા નથી, એટલે એની વૃત્તિઓ પેલી બાજુ જતી રહી. પરંતુ એ જો એમાંથી એ કેવી રીતે છૂટે, તો કે ભગવાનનું જે રૂપ, ભગવાનના જે શબ્દ, એના જેવા રૂપ અને એના જેવા શબ્દ બ્રહ્માંડમાં કોઈના નથી, એ વાતને ફિટ કરે અને પછી જો ભજન કરે તો એનું ભજન ક્યારેય પાછું પડે નહીં. એટલે બીજાને એમ કે નરકનો ઢગલો કીધો. નરક એટલે કચરો બધો, વિષ્ઠા હોય, કચરો હોય, સડેલી વસ્તુ હોય, એ બધું નરક કહેવાય. અને સડેલું કૂતરું, સડી ગયું હોય કૂતરું, એમાં વાસ મારતી હોય, ત્યાં કોઈ ઊભો જ ના રહે, આગળ ચાલવા માંડે. એમ લોક વ્યવહારની કોઈ પણ વસ્તુ હોય એનામાં જેને પરમાત્માના સ્વરૂપમાં ગતિ થઈ હોય એને સડેલા કૂતરા જેવો સમજી ત્યાં આગળ એનું લક્ષ્ય જાય નહીં. એ વાત આ પ્રથમનું 26મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાને આ વાતને સમજાવી. સ્ત્રીનું રૂપ જોઈ તમારું મન બદલાયું, પણ એ જ્યારે તમને એના આકારની અંદર તમારું મન જાય ત્યારે એક વાત કઈ પકડવાની કે આ સ્ત્રી છે, એનામાં આટલું રૂપ છે, પરંતુ એ સ્ત્રીની અંદર રૂપ મૂકનાર કોણ, તો કે સ્વામિનારાયણ ભગવાન છે. પરમાત્માએ આ બધી સૃષ્ટિને સુંદર બનાવી છે, તો એ જેને આ સ્ત્રીની અંદર આટલું રૂપ મૂક્યું, થોડું ચપટી ફાકો, એના કરતા ભગવાનમાં કેટલું રૂપ હશે, ભગવાનનું રૂપ કેવું હશે, ભગવાન કેટલા સુંદર હશે. આ એક વાતને જો આપણે અનુસંધાનમાં રાખીએ તો આપણી ભક્તિમાં ક્યારેય વિઘ્ન આવે નહીં. ભગવાનને ભજવાનો જે માર્ગ છે એમાં રસિકતા એ ઘણી આવશ્યક બાબત છે. હવે જે ભગવાનના માર્ગે જવું એની અંદર જે પ્રેમની તો જરૂર પડે જ, પણ એ પ્રેમની દિશા એ પકડાવી જોઈએ. એ જો ના આવે તો વસ્તુ બદલાઈ જાય. એટલે ભગવાનને ભજવાનો માર્ગ એમાં પ્રેમનું તત્વ એ બહુ જરૂરી તત્વ છે. પરંતુ એ રસિકતાના મૂળમાં રસો વૈ સહ, રસ માત્ર જે છે એ પરમાત્માના આકારની અંદર છે, એ પરમાત્માના સ્વરૂપની અંદર બધા રસ રહેલા છે. ભગવાન બધાના કેન્દ્ર સ્થાનમાં હોય તો એનું ભજન ક્યારેય બીજા માર્ગે ના લઈ જાય. તો એ રસિક હોય ભક્ત, પરંતુ એને ભગવાનના સ્વરૂપની અંદર એની જો વૃત્તિ જાય તો એ રસિક ભક્તિ એને મોક્ષને અપાવનારી થાય છે. એટલે શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 48મા વચનામૃતમાં એક વાત સમજાવી. શ્રીજી મહારાજે આ બધી વસ્તુના અનુસંધાન આપણને વચનામૃતમાં મળે, નંદ સંતોના ગ્રંથમાં મળે. તો શ્રીજી મહારાજે એમાં વાત કરી કે અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અગ્નિ ગર્ભીય જે વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રે લોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે બહુ સારા કીર્તન ગાયા, આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો, જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જો સ્વામિનારાયણ ભગવાન જે પુરુષોત્તમ નારાયણ એ આ ભક્તિને કેટલું રિસ્પેક્ટ કરે છે. સ્વામિનારાયણ ભગવાન આવી ભક્તિને કેટલો માનથી જોવે છે, કેટલો એનો દરજ્જો આપે છે, એ એના પરથી ખ્યાલ આવે. એ વંદુના પદ આપણે જો વાંચીએ તો જ આપણને ખબર પડે કે એમાં સ્વામીએ
લીટીએ લીટીએ નર્યો પ્રેમ નિતાર્યો છે. એક પ્રેમની રસાયણ હોય એમાં કલમ બોલીને લખ્યું હોય એવા વંદુના પદ છે. એના પદે પદે શબ્દે શબ્દે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં પ્રેમ છલકાતો તમને જોવા મળે. એટલે કહે છે સ્વામિનારાયણ ભગવાન કે આવું જેને મૂર્તિનું અનુસંધાન થાય એને સ્વામિનારાયણ ભગવાન કે અમે દંડવત કરીએ ઉઠીને. તો આ એક મુદ્દો આપણે પકડીએ અને રોજ જે વંદુના પદ આપણે ધ્યાનાવસ્થાની અંદર મેડિટેટિવ થઈને એ જો વંદુના પદ બોલીએ ભગવાનની કૃપા અવશ્ય થાય. એ જે વાત મુક્તાનંદ સ્વામી અહીંયા લખી છે એ નેગેટિવ વસ્તુ છે. લંપટ હરિગુણ ગાત સો ત્રિયા રીઝાવન કાજ મુક્ત કહે જબ ત્રિયા મિલે રહત ધર્યા મહારાજ. પણ એને આપણે હકારાત્મક રીતે લેવી હોય તો જેમ લંપટ માણસ છે એને સ્ત્રીની અંદર એનું ઓરિએન્ટેશન થઈ ગયું છે એની દરેક ભક્તિની ક્રિયાની અંદર પણ સ્ત્રીને ટાર્ગેટ કરે છે, સ્ત્રીને લક્ષ્ય બનાવે છે. એમ આપણે સ્વામિનારાયણના લંપટ થવાનું, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં આપણે લંપટ થવાનું. તો આપણે જે જે ક્રિયા કરીએ એમાં સ્વામિનારાયણ ભગવાનનો યોગ થાય. પહેલાના સંતો જે હતા એ બોલે તો એ સ્વામિનારાયણથી જ બોલે, પાણી પીએ તો સ્વામિનારાયણ, બગાસું આવે તો સ્વામિનારાયણ, છીંક આવે તો સ્વામિનારાયણ. એની દરેક ક્રિયાની અંદર એ સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવ કરાવે. એ લંપટતા થઈ. એ લંપટતા પણ ભગવાનના સ્વરૂપમાં થઈ. આપણી અંદર આપણા અનંત જન્મના જે કર્મ ઋણાનુબંધ 84 લાખ જાતના દેહ ધર્યા, એમાં સ્ત્રીના ભોગ ભોગવવાના, ખાવું પીવું ને ઊંઘવું, એના સિવાય કોઈ કાર્યક્રમ આપણે કર્યો નથી. એ વસ્તુ આપણા કારણ શરીરની અંદર મૂળભૂત રીતે પ્રકૃતિ રૂપે એ આપણો સ્વભાવ બનીને બેસી ગઈ છે. એટલે એ પુરુષને સ્ત્રીના પ્રત્યેનો પ્રેમ ને સ્ત્રીને પુરુષના પ્રત્યેનો પ્રેમ એ સહજ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ જ્યારે એ લંપટપણું જે છે એ ભગવાનના આકારનું થઈ જાય તો એ તમને આ દેહે કરીને ભગવાનના સુખનો આનંદ કરાવે. તો મહારાજ એમ કે છે, અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહીં. જેને ભગવાનની મૂર્તિ એના નાસિકા નમણી નાથ અધર બિબલાલ ચેરે લોલ વાલાએ રસના ચાકણ હાર છાસતે નવ પીવેરે લોલ. આ બધા શબ્દો જે છે એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર કરનારા શબ્દો છે. તો એવું જેને અંતઃકરણમાં ચિંતન થતું હોય ને એવી વાસના એટલે શું કે એની અંદર વસી ગયો એ આકાર જે છે, ભગવાનની આંગળીઓ આવી છે, ભગવાનની નાભી આવી છે, ભગવાનનું હૃદય આવું છે, ભગવાનના સાથળ આવા છે, ભગવાનના ચરણારવિંદ આવા છે, ભગવાનની આંખો આવી છે, ભગવાનના હોઠ આવા છે. આને આ ચિંતન એ કરતા 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 જેનો દેહ મૂકે તો એને ફરીથી ગર્ભવાસમાં આવવું પડે નહીં. આ લંપટની પોઝિટિવ સાઈડ છે, હકારાત્મક વાત છે. લંપટતા જેમ દારૂડિયો હોય એને દારૂ વગર ચાલતું નથી, એમ આપણને સ્વામિનારાયણ ભગવાનનું નામ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એનો દારૂ ચડવો જોઈએ. એ દારૂનું આપણને વ્યસન થવું જોઈએ. તો આપણે અધ્યાત્મના માર્ગના લંપટ થયા. એ લંપટતા તો છે જ આપણામાં, પણ આપણી લંપટતા સ્વામિનારાયણ ભગવાનમાં જો જોઈન્ટ થઈ જાય તો આપણને આ દેહે કરીને ભગવાનના સુખનો તમને અનુભૂતિ કરાવનારી થાય. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ એ પરમ પદને પામ્યો જ છે. એ જીવતા જે પરમ પદને પામ્યો, એ મરતાની વાત નથી અહીંયા. એ જીવતા જ એને એ પ્રાપ્તિ થાય. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. જેને પરમાત્માનો યોગ થયો, એમના જ્ઞાનનો યોગ થયો, એમના આકારનો યોગ થયો, એવા જે સત્પુરુષો હોય એ બેઠા બેઠા અનેક જીવનું કલ્યાણ કરી શકે એવી એનામાં સામર્થ્ય આવે તો બીજાની વાત શું કરવાની. તો એ ભગવાનની મૂર્તિની અંદર આવી રીતના આપણી વૃત્તિ જોડાય તો એની પ્રાપ્તિ શ્રેષ્ઠ છે. જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે
તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. હવે ભગવાન સ્વામિનારાયણના આપણે આશ્રિત થયા, પરંતુ આપણી વૃત્તિ જે છે એ ભગવાન વિના જો બીજે ગઈ, ભગવાન વિના બીજા આકારની અંદર આપણું મન જોડાયું, આપણી બુદ્ધિ જોડાઈ, આપણું ચિત્ત જોડાયું, તો એમ કે છે કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી, અને દુઃખ સિવાય કશું એના ભાગ્યમાં આવવાનું નથી. માટે આવો અવસર આવ્યો છે, તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. આવો અવસર એટલે શું કે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં આપણને જન્મ મળ્યો, અને મહદ ભાગ્યે અનેક જન્મના પુણ્યને કારણે આપણને સાચા સત્પુરુષનો યોગ થયો, અને એ સત્પુરુષ થકી આપણને સ્વામિનારાયણ ભગવાન છે એવા ઓળખાયા. એ ઓળખાયા એટલે વાત પતી જતી નથી, પછીની વાત શરૂ થાય છે. એ ઓળખાયા એટલે આપણે એ ઓળખાયેલા ભગવાનને આપણે પ્રાપ્ત કરવા માટે ભજન કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, કથા વાર્તા સાંભળીએ, આ બધી ક્રિયા કરીએ તો એનાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ કર્મને માયાના પાશ થકી મુકાયો છે. જેને ભગવાનના સ્વરૂપમાં એકતાર વૃત્તિ થાય, એ કાળ કર્મ અને માયા એના પાસથી મુકાઈ ગયો. એને કાળ ના અડે, એને કર્મ ના અડે, એને માયા જે છે એને હેરાન કરી શકે નહીં. ને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા જો. આવો જે પુરુષ કોણ કે એવા જે ભક્ત હોય, જેને વંદુના પદમાં જેમ કહ્યું એવું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ચિંતન થતું હોય, એ જે ઘરમાં જન્મ લે એ મા બાપને પણ ધન્ય કહેવાય, એ કૃતાર્થ થયા જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલ્યો જાણવો. ભગવાનને મૂકીને જો આપણું મન બીજે જાય તો આપણે નક્કી માર્ગ ભૂલ્યા છીએ. અને સ્ત્રી, પુત્ર અને ધનાદિક પદાર્થ એ તો જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે. લંપટ હરિગુણ ગાત સો ત્રિયા રીઝાવન કાજ. એમ કે એને ગાય છે ખરો, પણ એ કોઈ સ્ત્રીને રીઝવવા માટે એ ગાય છે. પરંતુ આપણી જીવનની હિસ્ટ્રી તપાસીએ તો 84 લાખમાં આ જ વસ્તુ છે. દરેક યોનિની અંદર એ તો છે જ, એ બધામાં મળે છે કે છે. પણ એમ કે જેવું આ જગતની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે જેવો આપણને એનો યોગ થાય એટલે આપણું પેરામીટર બધું બદલાઈ જાય ને આપણે ખૂતી જઈએ પેલી વસ્તુની અંદર. એટલે ભગવાન કહે છે કે પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર, દર્શન અને ચિંતન તે તો અતિશય દુર્લભ છે. એટલે જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્ય છે કે જેને દરેક ક્રિયાની અંદર સ્વામિનારાયણ ભગવાન એનું અનુસંધાન થતું હોય, એનાથી ઉત્તમ કોઈ સ્થિતિ નથી. એટલે સત્સંગમાં આ વાતને દ્રઢ કરવી પડે. આ જો દ્રઢતા ના થાય તો આપણને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનામાં કચાશ રહી જાય. આ વાત જે છે બહુ સમજવા જેવી વાત છે. જો આપણે આ વાતને પકડીએ તો એ બહુ લાભદાયક અને આનંદદાયક આપણું જીવન બને. જો આ સમજણની દ્રઢતા ના હોય તો એ સત્સંગ કરેલો હોય તો પણ ધોવાઈ જાય. જો આ ગેળ બેસાડી ના હોય, જે વસ્તુને આપણે સમજ્યા નહીં અને ભગવાનના માર્ગને પકડ્યો તો એ આપણને ભક્તિના માર્ગથી પાડે. એટલે ભગવાનને મૂકીને મન અને બુદ્ધિ બીજે તણાય એ ભગવાનના ભક્તને મોટી ખોટ છે. સત્સંગની અંદર આપણે આવ્યા અને ભગવાનને મૂકીને આપણું મન બીજે જાય, આપણી બુદ્ધિ જુદા જુદા નિશ્ચય કરે તો એ ખોટનો માર્ગ છે. એ પાપની દિશા પકડાવે. એ પાપ એટલે પરમેશ્વરને ભૂલાવે, એ પાપની દિશા પકડાવે.
આ વાતને સમજાવતા બધી વસ્તુ વચનામૃતમાં મહારાજે કહી છે. કારણ કે આ જો ના સમજે તો જીવને કલ્યાણનો માર્ગ પકડાય નહીં અને બીજા આટા મારવે. સ્વામી કહે છે કે મુક્ત કહે જબ ત્રિયા મિલે ધર્યા રહે મહારાજ. એ જ્યારે એમ કે સ્ત્રી એની પ્રાપ્તિ થાય પછી ધર્યા રહે મહારાજ. ભગવાન જે હોય એ એવા ને એવા રે. ગૃહસ્થ હોય એ સારું ભજન કરતો હોય, સત્સંગ કથા વાર્તાનો યોગ રાખતો હોય, પણ લગ્ન થાય એટલે બધા જ સમીકરણો બદલાઈ જાય, એનું આખું ભજનની દિશા બદલાઈ જાય, એનું જીવન બદલાઈ જાય, એના વિચાર બદલાઈ જાય, એના આચાર બદલાઈ જાય. ધર્યા રહે મહારાજ. શ્રીજી મહારાજનું ધ્યાન, શ્રીજી મહારાજનું ભજન, શ્રીજી મહારાજનું સ્મરણ અને ચિંતવનમાં ફેર પડવા માંડે. પહેલા જે ધાર્યું હોય, એટલે ધાર્યું એટલે ભગવાનનું ભજન કરતો હોય એ ધાર્યું કહેવાય, એને ધારણ કર્યું એ ત્યાંનું ત્યાં રહે, એમાં આગળ ચાલે નહીં. પણ જે ભગવાનને ભજવાનો માર્ગ, એમાં જો પ્રગતિ કરવી હોય તો આપણે જે ભગવાન સંબંધી ક્રિયા કરીએ છીએ એ કેવળ ને કેવળ સ્વામિનારાયણ ભગવાનની મારા ઉપર પ્રસન્નતા થાય એવો એક ઉદ્દેશ રાખીને જ ભજન કરવું. અને લંપટતા જે છે એ જેમ લંપટ માણસ હોય એ સ્ત્રીની અંદર લંપટ થયો હોય એમ આપણે સ્વામિનારાયણ ભગવાનના આકારમાં લંપટ થવાનું. લંપટ થતા તમને કોણ શીખવાડે? કે પ્રેમાનંદ સ્વામી. પ્રેમાનંદ સ્વામીના પદ આપણે જો વાંચીએ તો એની અંદરથી બહુ જ જુદી જુદી દિશાઓ પકડાય. એને સ્વામિનારાયણ ભગવાનના આકારની અંદર એવી એમને પ્રતીતિ હતી કે એવું કહેવાય છે કે સ્વામી ક્યારે બોલતા નહોતા, એ ગાતા જ હતા. ગાઈને જ બધા એમના અભિવ્યક્તિ કરતા. એમનું જીવન સ્વામિનારાયણ ભગવાનમય હતું. એટલે એ શ્રીજી મહારાજના મૂર્તિના વર્ણનના એમણે જે કીર્તન લખ્યા એ જો આપણે વાંચીએ તો જ એનો આપણને ખ્યાલ આવે કે એમને પ્રેમ લક્ષણા ભક્તિ કેટલી અંદર ફીટ થયેલી હતી. એ એમના કીર્તનના શબ્દો આપણે જોઈએ તો એ ખ્યાલ આવે. અમુક પદની અંદર એમને લખ્યું કે તેરા મેરા જીયરા એક, પ્યારે તેરા મેરા જીયરા એક, तुम जो रहत मेरे जिय में जैसे काच में कंचन रेख. એમ ભગવાન સ્વામિનારાયણ મારા જીવની અંદર કેવી રીતે રહ્યા? તો કે જેમ કાચ હોય એની અંદર સોનાનો રસ ઢાળે અને એની અંદરથી આકાર, જુદા જુદા ફૂલ, જુદા જુદા આકારનું સર્જન કરે. પરંતુ જ્યારે કાચને તોડો તો એમાંથી સોનું છૂટું થઈ શકતું નથી. એમ સ્વામિનારાયણ ભગવાન મારા જીવની અંદર એકાકાર થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીને પૂછો તો કે હૈડાનો હાર, તાવીથ તનડાનો, વાલો મનડાનો મહેરમ મારો, સહજાનંદ પ્રાણ થકી છે મને પ્યારો. એટલે આ નંદ સંતોના શબ્દો એનો જો આપણે અભ્યાસ કરીએ તો એ લંપટપણું જે છે એને આપણે પોઝિટિવ સેન્સમાં લેવાનું અને એવું ભાવ આપણી જે અંદરની વૃત્તિઓ એ સ્વામિનારાયણ ભગવાનના લંપટ થવાનું આપણે. તો આપણને આ દેહે કરીને જ ભગવાનની મૂર્તિનો આનંદ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.